આણંદમાં કલેક્ટરશ્રીના આદેશથી એકના એક જ ઉકળતા તેલની અંદર બનતી વેફર્સની દુકાનોના સીલ વાગ્યા. જી, મારું નામ શાહિલ શાહ છે. હવે આણંદવાસીઓને મારે એ જણાવવાનું કે કાયદાકીય રીતે કાયદામાં રહીને કોઈને પરેશાન કર્યા વગર અર્થનું ઉપાર્જન કરવું એને ધંધો કહેવાય ને એ બધા કરી શકે. પણ કાયદો હાથમાં લઈ વારંવાર કાયદો તોડી બીજાને પરેશાની કરી પબ્લિક ન્યુસન્સ કરી ધંધો કરવો એ ધંધો નહીં, ગુનો કહેવાય. જે આઝાદ મેદાનના આણંદના એરિયામાં આ ખુશ્બુ મસાલા વેફર્સ તથા ત્યાં જય જલારામ વેફર્સ તથા ખુશ્બુ મસાલા વેફર્સ દ્વારા છેલ્લા 7 વર્ષથી કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ પબ્લિક ન્યુસન્સ કરી આજુબાજુના લોકોને પજવવામાં આવતા હતા. આ લોકો દ્વારા સતત રોજ ફૂટપાથ પર દબાણ કરવામાં આવતું તથા સતત એકના એક તેલમાં ઝેરી વરાળથી પ્રદૂષણ કરવામાં આવતું, જેના કારણે આસપાસના રહીશોને શ્વાસ લેવામાં તકલીફ થવી, ગૂંગળામણ થવી જેવા પબ્લિક ન્યુસન્સ થતા તથા આ ફૂટપાથ ચીકણો થતા આવનારા રહીશો તથા વૃદ્ધો પડી જતા. આ પ્રકારના પબ્લિક ન્યુસન્સ અંગે આસપાસના અમે 12 થી 13 રહીશોએ વારંવાર છેલ્લા 4 વર્ષથી નગરપાલિકાના ચીફ ઓફિસર ગરવાલ સાહેબ તથા કલેક્ટર કચેરીએ રજૂઆત કરેલ હતી. પરંતુ આ રાજકીય તત્વોની ઓળખ છેક ઉપર સુધી હોવાથી, માથાભારે તત્વો હોવાથી આ અમારી ફરિયાદો અંગે કોઈ નિકાલ આવતો ન હતો. આ અંગે અમે પ્રધાનમંત્રી કાર્યાલય તથા રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરેલી, પરંતુ આ તંત્ર એકબીજાને ખો આપી નગરપાલિકાના ચીફ ઓફિસર આપણને એકબીજાને ફૂડ વિભાગને ખો આપતા અને ફૂડ વિભાગ નગરપાલિકાના ચીફ ઓફિસરને ખો આપી ભ્રામક જવાબો આપતા અને ફરિયાદો ક્લોઝ કરતા. પરંતુ નરેન્દ્ર મોદી સાહેબના સ્વાગત પ્લેટફોર્મથી હવે ગઈકાલના રોજ તમામ રહીશો દ્વારા કલેક્ટરશ્રીને જિલ્લા સ્વાગત અંગે આ ગેરકાનૂની રીતે વગર લાયસન્સ અંગે ચાલતી આ દુકાનોનો પ્રશ્ન રજૂ કરેલ હતો, જેમાં આસપાસના રહીશોની અમારી રજૂઆતની માન્ય કલેક્ટર સાહેબે તથા એસપી સાહેબે પૂરો ઇન્ટરેસ્ટ લઈને સાંભળી તથા આ ગેરકાનૂની રીતે ચાલતી વર્ષોથી દુકાનોને આજે સીલ કરવામાં આવેલ છે. તે બદલ અમે તમામ રહીશો કલેક્ટર સાહેબ તથા એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ. વધુમાં આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે આ માથાભારે તત્વોની અમે ફરિયાદ કરી ગેરકાનૂની દુકાનો તથા પબ્લિક ન્યુસન્સ બંધ કરાવેલ છે, પરંતુ માથાભારે તત્વો દ્વારા અમારા આસપાસના રહેવાસીઓને જો અગર કાલ ઉઠીને ધમકીઓ, દાગ ધમકીઓ અથવા મારવાની બીકો અથવા કોઈપણ પ્રકારનું નુકસાન કરવામાં આવે તો તેની સંપૂર્ણપણે જવાબદારી આ માથાભારે તત્વો તથા રાજકીય વગ ધરાવતા તત્વોની રહેશે.